જય માતાજી, કેમ છો? અને આજે આપણે ફરી આવી ચૂક્યા છે ગાંધીનગરની અંદર પેટ પૂજા કરવા માટે, કારણ કે હું ખાદર છું એટલે ખાવાવાળું વસ્તુ તો બતાવતી જોઉં ને, તો એટલા જ માટે આજે આપણે સ્પેશિયલી આવી ગયા છે ગાંધીનગરની અંદર. ને ક્યાં આવ્યા છે ચાલો બતાવો. તો આપણે આવી ચૂક્યા છીએ ગાંધીનગરની અંદર ભાવનાબેન ટ્રાવેલ રેસ્ટોરન્ટની અંદર, જ્યાં તમને કાઠિયાવાડી, ચાઇનીઝ, પિઝા, બર્ગર, સાથે પાવભાજી, મસાલા ઢોસા અને દરેક આઇટમો અહીંયા અવેલેબલ છે. અને દરેક આઇટમો અહીંયા કેવી રીતે બનાવવામાં આવે છે, કેટલું મોટું મેનુ છે, દરેક વસ્તુની ડિટેલ્સ તમને આ વિડીયોમાં મળવાની છે. સૌથી પહેલાં તો હું તમને મેનુ બતાવી દઉં, જ્યાં તમને સ્ટાર્ટરથી લઈને બધી જ વસ્તુઓ જોવા મળશે. સાથે અહીંયા ફિક્સ થાળીના પણ ઓપ્શન્સ છે, તો તમે એ પણ જોઈ શકો છો. અને અહીંયા કાંદાની ચોપિંગ ચાલી રહી છે. સાથે હું તમને કિચન પણ વિઝિટ કરાવી દઉં. તો આ એમનો સેક્શન છે, જ્યાં પિઝા, બર્ગર અને પાઉંભાજીનું સેક્શન છે. ત્યારબાદ આ તંદૂર સેક્શન છે, જ્યાં રોટલા બધું બનાવવામાં આવે છે. ત્યારબાદ આ શાકભાજી છે, અને આ છે એમનું મંચુરિયનનું કાઉન્ટર. ત્યારબાદ દાલ બાટી, મસાલા ઢોસા. અહીંયા તમને દરેક વેરાયટીઓ ફ્રેશ બની જશે. અને અહીંયા હું એક સબ્જી બનાવતા પણ તમે રેકોર્ડ કરીને બતાવું છું. તો અહીંયા મસાલા પડ્યા છે, સાથે શાકની ગ્રેવી અને કેવી રીતે બનાવવામાં આવે છે, તો એ બધી વસ્તુ પણ હું તમારી સાથે શેર કરી રહી છું. અને અહીંયા દરેક વસ્તુ બહુ જ સ્પીડીલી બનતી હોય છે. 5 થી 10 મિનિટની અંદર અહીંયા સબ્જી બધી જ બની જાય છે. આ પનીરની સબ્જી બની રહી છે, અને એમાં પણ તમે જોઈ શકો છો કેટલી સ્પીડમાં કામ ચાલે છે. કારણ કે સ્પીડમાં કામ ચાલે તો જ આપણને ફટાફટથી આપણી ફેવરેટ સબ્જી આપણા ટેબલ સુધી પહોંચી જાય. તો અહીંયા આ સબ્જી રેડી થઈ ગઈ છે, અને સર્વિંગ પણ એની થઈ ગઈ છે. ત્યારબાદ અહીંયા બીજી પનીરની સબ્જી બનવા જઈ રહી છે, જેમાં શિમલા મિર્ચ, ગ્રેવી અને દરેક વસ્તુઓને સારી રીતે પાકી દેવામાં આવી છે. ત્યારબાદ મસાલા, પનીર અને દરેક વસ્તુને સારી રીતે કૂક કર્યા બાદ એને સર્વિંગ પ્લેટમાં મસ્ત મજાનું કાઢી લેવામાં આવશે. અને તમે પનીર જોઈ શકો છો, જે રોસ્ટ કરેલું છે. અને ત્યારબાદ એમાં આ ગ્રેવી એડ કરી દીધી છે. તો આ સબ્જી પણ રેડી છે. સાથે અહીંયા મસાલા ઢોસાના કાઉન્ટર પર તમે જોઈ શકો છો મસાલા ઢોસા રેડી થઈ રહ્યા છે. ત્યારબાદ તેમાં મસ્ત મજાનો બટાકાનો મસાલો નાખી અને સંભાર અને ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરવામાં આવે છે. તો આપણે અહીંયાના ભાઈ જોડે વાત કરી છે કે તમારું કેટલા ટાઈમથી છે આ? અમારી 195 સ્ટાર્ટ છે. આટલું બધું જૂનું? તો ગાંધીનગર લોકોને તમે તો બધાને જ ખવડાવ્યું હશે જમવાનું. ઘણા વાત જ ના કરો એના માટે તો. અને આખું ગાંધીનગર કદાચ આપણા ત્યાંથી જમવા આવે જ છે ઓલવેઝ. અને નાઇટમાં તો બધા તમે જુઓ તો ક્રાઉડ વધારે જ હોય છે. અને બીજું કે અમારા ત્યાંનું ફેમસ બધી પાવભાજી છે, પનીર સુખાની સબ્જી છે, પનીર અંગારા છે, વઘારેલા રોટલા છે, પછી ચીઝ બટર મસાલા ઢોસા છે, મૈસૂર મસાલા છે, પછી સ્પેશિયલ કોઈને બી છોલે ભટું તો એટલા અનુકૂળ હોય છે કે વાત જ ના કરો, કે છોલે ભટું તો ચાલુ જ હોય છે અમારા. મારે થોડુંક ઓઇલી ફૂડ અત્યારે ખાવાનું ઇગ્નોર છે, એટલે ફૂટા વિડીયો નથી આવતા. અને એટલે જ આજે હું છોલે ભટુરે પણ નથી ખાતા. મેં સ્પેશિયલ આમને રોટલો હતો તો મેં રોટલો ઉચકી છે. અને અહીંયાનું એડ્રેસ શું છે તમે જરા કહી દો. અહીંયાનું એડ્રેસ છે ગાંધીનગર સેક્ટર 16, ખાણીપીણી બજાર, અને સ્ટોલ નંબર છે આપણો 77. તો હવે અહીંયા વઘારેલો રોટલો જે અહીંયાનું બહુ જ ફેમસ છે, તો એ બનવા જઈ રહ્યો છે. અને અહીંયા મસ્ત એને ક્રશ કરવામાં આવ્યો છે. બાજરાનો રોટલો લેવામાં આવ્યો છે, જે બહુ જ હેલ્ધી હોય છે, અને શિયાળા માટે તો ખાસ હેલ્ધી હોય છે. ત્યારબાદ એમણે આ લસણની પેસ્ટ નાખી દીધી છે. અને આ પેસ્ટ થોડી શેકાઈ જાય એટલે એની અંદર ટામેટા, કાંદાની જે ગ્રેવી એ લોકોએ રેડીમેડ બનાવેલી હોય છે, જે કૂક જ હોય છે ઓલરેડી, તો એ પણ નાખી દે છે અંદર, જેથી કરીને તેમાં ટામેટા અને કાંદાનો જે ગ્રેવીનો ટેસ્ટ છે એ આવી જાય. ત્યારબાદ થોડું પાણી નાખી દે છે, જેથી કરીને ગ્રેવી સારી રીતે કૂક થઈ જાય. અને એમાં વઘારેલો રોટલો નાખી દીધો છે. ત્યારબાદ મરચું, મીઠું, ધાણા જીરું અને દરેક મસાલા એની અંદર એડ કરી દીધા છે. સાથે ધાણો પણ એડ કરી દીધો છે. વઘારેલો રોટલો હોય તો દહીં વગર તો નકામું છે, તો તેની અંદર મસ્ત અમૂલનું દહીં પણ નાખી દીધું છે. અને હવે સારી રીતે દરેક વસ્તુને મિક્સ કરી અને શેકાવા દેવામાં આવશે, જેથી કરીને બધા જ ફ્લેવર જે છે તે એક મિશ્રિત થઈ જાય. તો ફાઇનલી હવે બધું જ ચડી ગયું છે, અને એની પ્લેટમાં કાઢી લેવામાં આવે છે. તમે જોઈ શકો છો કેટલો ટેસ્ટી અને યમ્મી રોટલો તૈયાર થઈ ગયો છે. અમારે સુરત સાઈડ તો જુવારનો રોટલો ખાતા હોય છે, બટ અહીંયા બાજરીનો રોટલો હોય છે, જેથી કરીને અહીંયા બાજરીનો રોટલો સર્વ કરવામાં આવે છે. અને તમે જોઈ શકો છો એની અંદર ઉપરથી પાછું દહીં એડ કરવામાં આવે છે, જેથી કરીને મસ્ત એમ ક્રીમી જે ટેક્સચર હોય એનું દેખાય, અને એવું લાગે કે ખૂબ જ ટેસ્ટી છે. અને લાગતું નથી, આ ખરેખર બહુ જ ટેસ્ટી છે. તો તમે આગળ જોશો. આપણી પાસે મસ્ત મજાની રોટલોની પ્લેટ આવી ચૂકી છે, અને રોટલો જોઈને મારાથી નથી રહેવાતું, એટલે હું તો ફટાફટથી ટેસ્ટ કરવાની છું. તો તમે બધા પણ ટેસ્ટ કરો.
મસ્ત મજાનો એમ શિયાળામાં મજા પડી જાય ને એવો છે બાજરીનો રોટલો. અને તમારે બધાએ ખાવો હોય ને તો પહોંચી જજો. અને ગાંધીનગરવાળા તો ખાસ રાના જોતા એમાં પાછી. તો જે લોકોએ પણ ખાવું હોય ને ફટાફટી પહોંચી જજો. અને હા, જે લોકોએ ખાધું છે એ લોકો કમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહ્યો વિડીયો અને લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.